છું. આ પછી મોસ્ટ અવેટેડ મુખ્ય વક્તા ડૉક્ટર શરદભાઈ ઠાકરને હું વિનંતી કરું કે તેઓ તેમનું મનોગત વ્યક્ત કરે. મોંઘેરા મહેમાન અને જેમના ખૂનમાં જગતના સર્વશ્રેષ્ઠ ક્રાંતિકારી વીર સાવરકરજીનો જીનેટિક વારસો ધબકી રહ્યો છે એવા પરમ આદરણીય શ્રી વિક્રમરાવ સાવરજીકરને વંદન કરું છું. મંચ પર ઉપસ્થિત તમામ સંતો, ધારાસભ્યશ્રી, અન્ય મહેમાનો અને વડોદરાના રાષ્ટ્રભક્ત શ્રોતાગણ, અમદાવાદથી ખાસ આ કાર્યક્રમની શોભા વધારવા માટે પધારેલા સાધના સામયિકના ટ્રસ્ટીશ્રીઓ તથા પત્રકાર મિત્રો, શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં હું તમારા જેવા સાચા દેશપ્રેમી શ્રોતાઓનો શબ્દોના બિલીપત્ર વડે અભિવાદન કરું છું અને જગતના માતા પિતા ભગવાન શંકર અને માતા પાર્વતીના ચરણોમાં શીશ ઝુકાવીને મારું કથન શરૂ કરું છું. આજે હિન્દુત્વ અને હિન્દુસ્તાન એક ઐતિહાસિક વળાંક ઉપર ઉભેલા છે. આજે આસમાનમાં ત્રણ ઋતુઓ એક સાથે ત્રાટકી છે. આતંકવાદનો ઉનાળો છે, દહેશતથી થરથરતો શિયાળો છે અને આપણી આંખોમાં આંસુઓનું ચોમાસું છે. આપણી આંખો લાલ છે આક્રોશથી અને આપણી ધરતી લાલ છે ખૂનથી. અને ફરી વખત કવિ પ્રદીપજીના શબ્દો આજે સાચા પડ્યા છે. જો ખૂન ગિરા ધરતી પર વો ખૂન થા હિન્દુસ્તાની. આ વખતે તો જે ખૂન અમદાવાદની ધરતી પર રેડાયું છે એ હિન્દુસ્તાની પણ છે અને હિન્દુઓનું પણ છે. મિત્રો, સારા સમાચાર ક્યાંયથી નથી આવતા. દસેય દિશાઓમાંથી આગ વરસી રહી છે. જે સંસદ સભ્યની કિંમત, મૂળ કિંમત એક ફૂટી કોડીની નથી, એમની એવા સાંસદો આજે 30-30 કરોડનો ભાવ માંગી રહ્યા છે. જ્યાં એક જમાનામાં ગાંધી બાપુ પૂજાતા હતા ત્યાં આજે આસારામ બાપુ પૂજાય છે. ઓમની સંસ્કૃતિનો આ દેશ આજે બોમ્બની વિકૃતિ સુધી પહોંચી ગયો છે. જ્યાં કાગડાઓ મેકઅપ લગાવીને મોર બની બેઠા છે, જ્યાં શિયાળ, લોમડી અને વરુ જેવા લુચ્ચા પ્રાણીઓ સિંહની ખાલ ઉડીને સિંહાસન પર ચડી બેઠા છે, જ્યાં ખાખી વર્દીની ધમાલ છે, ખાદીની કમાલ છે અને ભગવા વસ્ત્રોમાં બવાલ છે, જ્યાં કાગળના ફૂલો પણ અત્તર છાંટીને મેકી રહ્યા છે. આવી નાજુક ક્ષણે હું વીર સાવરકરની જીવન કથાને લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થઉં છું. વીર સાવરકર એટલે એવું અસ્તિત્વ, આ કોઈ માનવી નથી. વીર સાવરકર એટલે એવું અસ્તિત્વ જેને જંગલમાં સિંહ કહે છે, સમાજમાં પુરુષ કહે છે અને ઇતિહાસમાં એને સિંહ પુરુષ કહે છે. આજની પેઢીને કદાચ ખબર નહીં હોય, હું યુવાન પેઢીની વાત કરું છું. ચિરાયુ પંડિત કે જીગર ઇનામદાર જેવા યુવાનોની વાત નથી કરતો, પણ જે પેઢી મલ્ટીપ્લેક્સ થિયેટરોમાં સલમાન ખાન અને શાહરુખ ખાનની ફિલ્મો જુએ છે એ પેઢીની વાત કરું છું. એમને ખબર પણ નહીં હોય કે વીર સાવરકર નામનો એક વનરાજ આ મહાન દેશમાં જન્મ્યો, જીવ્યો અને આથમી ગયો. એમાં નવી પેઢીનો વાંક નથી, એમને ગુમરાહ કરવામાં આવ્યા છે. સંત વેલેન્ટાઇન
ડેની ઉજવણીમાં એ લોકોને ભાન નથી કે આ પૃથ્વીએ જગતના સૌથી મહાન સંત વિવેકાનંદ જન્મ આપ્યો છે. એ લોકો ફ્રેન્ડશિપ ડે ના સેલિબ્રેશનમાંથી નવરા પડે તો એમને ખબર પડે કે આ દેશમાં એક શહીદ દિવસ પણ છે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને સૈફ અલી ખાન વિશે એ લોકો બધું જ જાણે છે. એમને ખબર નથી કે આ ધરતી ઉપર માત્ર એક જ સાચો ખાન પેદા થયો છે, અશફાકુલ્લા ખાન. આજની પેઢીને માત્ર એક જ સિંહ વિશે ખબર છે, અમરસિંહ. જે ભ્રષ્ટાચારનો રાજા છે. આ યુવાનોને ખબર નથી કે આ ધરતી ઉપર એક શહીદોનો સમ્રાટ પણ થઈ ગયો, શહીદ ભગતસિંહ. જેમના દિમાગ ઉપર પડદો છે અને આંખ ઉપર પટ્ટી બાંધેલી છે, એવા અંધ લોકોના શહેરમાં હું અરીસો વેચવા માટે આવ્યો છું. હું કાયરોની જમાત વચ્ચે સિંહ પુરુષની ગર્જના લઈને આવ્યો છું. આ પુસ્તક એ વીર સાવરકરજીની જીવન કથા નથી, પણ જીવન પર આધારિત નવલકથા છે. ઇટ ઇઝ નોટ અ બાયોગ્રાફી, ઇટ ઇઝ અ બાયોગ્રાફિકલ નોવેલ. વાચકોને આમાં શુષ્ક ઇતિહાસ વાંચવાની મળે, નહીતર ડોક્યુમેન્ટરી બની જાય. શુદ્ધ સોનાની લગડી આપણે જાણીએ છીએ કે જોન્સન એન્ડ જોન્સન માર્કાની લગડી હોય તો એને ગળામાં ધારણ કરી શકાતી નથી. જો દાગીનો બનાવવો હોય તો એમાં થોડું તાંબુ ભેળવવું પડે છે. મેં પણ સાવરકરજીના જીવનમાં બનેલી ઘટનાઓમાં ખપ પૂરતી કલ્પના ઉમેરીને આ દાગીનો તૈયાર કર્યો છે. શા માટે મારે નવલકથા લખવી પડી? મેં આપમેળે નથી લખી, મને ફરજ પાડવામાં આવી છે. ઇટ ઇઝ નોટ બાય ચોઇસ, ઇટ ઇઝ બાય કમ્પલ્સન. કોણે ફરજ પાડી? મને ફરજ પાડી શ્રીમતી સોનિયા ગાંધીએ. મને મજબૂર કર્યો પેટ્રોલિયમ પ્રધાન મણિશંકર અય્યરે. તત્કાલીન આજથી 5.5 વર્ષ પહેલા જ્યારે અટલજી વડાપ્રધાન હતા ત્યારે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો. માનનીય સાવરકરજીનું તેલચિત્ર સંસદમાં સ્થાન પામ્યું. એ વખતે સોનિયા ભાભી વિરોધ પક્ષના વડા હતા. ભાભી તો ખરા જ ને. ગંગા સ્વરૂપ સોનિયા ગાંધીએ એ વખતે એમણે વિરોધ કર્યો કે સાવરકરજીનું તૈલચિત્ર સંસદમાં ન હોવું જોઈએ, અને મારું ખૂન ઉકળી ઉઠ્યું. જે સ્ત્રીને હિન્દુસ્તાન નામના દેશનો સ્પષ્ટ ઉચ્ચાર કરતા નથી આવડતું, એ એક શ્રેષ્ઠ હિન્દુસ્તાનીનું અપમાન કરી રહી હતી. જેને સ્વતંત્રતા શબ્દ બોલતા કદાચ 7 પેઢી જેટલો સમય લાગી જશે. એ બાય આ દેશના જ નહીં પણ સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ સ્વાતંત્ર્ય વીરનું અપમાન કરી રહી હતી. જે મહાપુરુષ સંસદ ભવનમાં વડાપ્રધાનની ખુરશીમાં બેસવાના લાયક હતા, એને જીવતે જીવતો સ્થાન આપ્યું સંસદમાં, પણ મૃત્યુના 34 વર્ષ પછી એમનું તેલ ચિત્ર પણ સંસદમાં ન પ્રવેશે. આ કોંગ્રેસની ચાલબાજી હતી. અને મેં કલમ ઉપાડી સંદેશમાં પહેલો લેખ લખ્યો વીર સાવરકર વિશે. એ પછી મણિશંકર અય્યરે આંદામાનની જેલમાંથી વીર સાવરકરના સુવાક્યોની તકતી હટાવવાનું ફરમાન છોડ્યું. ફરી વખત મારાથી ન રહેવાયું. જો મને છૂટ હોત તો હું કટાર ઉપાડત. મને છૂટ નહોતી, માટે મેં કલમ ઉપાડી. મને એ વખતે સ્વર્ગસ્થ વેણીભાઈ પુરોહિતની એક કવિતા યાદ આવી ગઈ. કેટલીક પંક્તિઓ 40 વર્ષ પહેલા લખાયેલી કવિતા,
ચીન સામેના આક્રમણમાં હાર્યા પછી વેણીબાઈ પુરોહિતે એક દીર્ઘ કાવ્ય લખેલું, જેની ચંદ પંક્તિ હું રજૂ કરીશ. બાપ દાદાની બાંધેલ ડેહલી, એક મેડીબંધ હોય હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સુતા હોય એમ કાં લાગે, આપણામાંથી કોક તો જાગે. મુખ્ય વાત, મહત્વની વાત જાગવાની હતી અને જગાડવાની હતી. જો સોનિયા ગાંધી અને મણિશંકર અય્યર જેવા સાવરકર દ્વેષીઓને ભગાડવા હોય તો આ લોકોને જગાડવા પડશે. પછી મેં જે કલમ ઉપાડી એના બીજા પણ નાના મોટા ઘણા કારણો હતા. એમાં એક મકસદ એ પણ ખરો કે કેટરીના કેફની કાયાના કામણમાં ચકચૂર થઈને સૂતેલી આજની પેઢીને મારે એટલું જણાવવું હતું કે આ મહાન દેશમાં એક સમયે એક મહાન પુરુષ થઈ ગયો, જેનું નામ હતું વિનાયક દામોદર સાવરકર. મિત્રો, સાવરકરજી વિશે મારે બહુ નથી બોલવું, કારણ કે મને ખબર છે કે હું ક્યાં ઊભો છું અને કેવા શ્રોતાઓ સમક્ષ બોલી રહ્યો છું. વીર સાવરકરના ગુજરાત ખાતે કદાચ સૌથી વધુ અને સૌથી ગાઢ પ્રેમીઓ, ભક્તો, ચાહકો આ શહેરમાં છે. આ શ્રોતાઓ સામે સાવરકરજી વિશે બોલવું એટલે હિમાલયમાં જઈને બરફ વેચવો. હિમાલયને બરફની જરૂર નથી, આપણા બરફ કરતા ત્યાં બરફના પહાડો ઉભા છે. માટે હું તમને એ નથી કહેવાનું કે સાવરકરજી 28મી મે 1983 ના રોજ જન્મ્યા કે 66ની સાલમાં આથમી ગયા. મારે તમને એ પણ નથી કહેવું કે વીર સાવરકર ભગુરમાં જન્મ્યા, નાસિકમાં પાંગરા, પુણેમાં વિકસ્યા અને યુરોપમાં વિકરાળ બનીને ત્રાટક્યા. મારે તમને એ પણ નથી કહેવું કે આ મહાન ક્રાંતિકારીએ આંદામાનની સેલ્યુલર જેલમાં કેવી કેવી ભયાનક યાતનાઓ વેઠી હતી. મારે નથી કહેવું એના, પણ મારે તમને થોડીક વાતો અવશ્ય કરવી છે. હું જાણું છું કે તમે જાણો છો છતાં પણ કરવી છે. ભગુરના એક સુખી જમીનદાર કહી શકાય એવા શ્રી દામોદર પંત સાવરકરને ત્યાં 3 પુત્રો જન્મ્યા, એક દીકરી પણ હતી. આ 3 દીકરાઓ આખા જગતમાં ઇતિહાસ તમે છેલ્લા 10,000 વર્ષનો તપાસી લો, એક જ ઉદાહરણ કે જ્યાં પરિવારના બધા જ ભાઈઓએ ક્રાંતિકારીનો ભેટ લઈને દેશ માટે બરબાદી બોલી લીધી હોય. અને આ બરબાદી સ્વૈચ્છિક હતી, જાતે નોતરેલી હતી. નહીં મિલી નારી તો બાબા બ્રહ્મચારી એવી વાત નથી. વીર સાવરકર નો સંયમ સ્વૈચ્છિક હતો, એમની ગરીબી, એમનો ત્યાગ સ્વૈચ્છિક હતો. એટલા માટે કે જો એમણે આ ફનાગીરી ના બોરી લીધી હોત તો એમની જિંદગીમાં ચાંદીનો વરસાદ હતો અને સોનાની ખેતી હતી. એમના લગ્ન એક રજવાડાના દિવાનની દીકરી સાથે થયા હતા. વીર સાવરકર પોતે તેજસ્વી હતા. એમના વ્યક્તિત્વમાં એટલા બધા આયામો હતા કે કોઈ પણ એક જ આયામનો ઉપયોગ કરીને એ આજીવન ગુજારો કરી શકતા હતા. એ ઉત્તમ કવિ હતા. છંદોબદ્ધ દીર્ઘ કાવ્યો લખેલા છે એમણે. જો એમણે ધાર્યું હોત તો એ મહારાષ્ટ્રના મેઘાણી બન્યા હોત. સ્પષ્ટ વક્તા હતા અને ઉત્તમ વક્તા હતા. આપણા દેશમાં જો વક્તૃત્વ સારું હોય અને તમે જો ઈચ્છા ધરાવતા હો તો તમે દેશના વડાપ્રધાન પણ બની શકો છો. આ એક જ તાકાતના જોર. ઉત્તમ ધારાશાસ્ત્રી, વિલાયતમાં જઈને બેરિસ્ટ્રીની તાલીમ લીધેલી હતી. એક નાનકડી વાત કહી દઉં ખાનગીમાં કે વકીલાતની વાત કરીએ તો સાવરકરજી એ પંડિત મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ કરતા વધારે બાહોશ વકીલ હતા. જો એમણે દેશભક્તિનો પંથ સ્વીકાર્યો ના હોત તો નહેરુજીના આનંદ ભવન કરતા એમનું સાવરકર સદન 100 ગણું વિશાળ હોત. પણ આ જવા મર્દને ભારત માતાના ચરણોમાં બરબાદ થવાનું પાગલ પણ બધું પસંદ હતું. એમણે બેરિસ્ટ્રીની તાલીમ પૂરી કરી પણ એમને ડિગ્રી ના અપાય.
શા માટે? કારણ કે એમણે બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર રહેવાના શપથ લેવાનો ઇનકાર કર્યો. એમને ઇન્ટરવ્યુમાં બોલાવીને કહેવામાં આવ્યું કે અમને શંકા છે કે તમે અહીંથી બેરિસ્ટર થઈને જશો પછી અમારી સામે જ આંદોલન કરશો. તમે સોગંદ ખાઓ કે તમે બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર રહેશો. અને સાવરકરજી બેરિસ્ટરની ડિગ્રીને લાત મારીને નીકળી ગયા. એ જાણતા હતા કે જે ઝૂકી જાય છે તે ઘાસ હોય છે અને જે તૂટી જાય છે તે વૃક્ષો હોય છે. એમણે ઘાસ બનવાનો સ્વીકાર ના કર્યો, વૃક્ષ બનીને તૂટી જવાનું પસંદ કર્યું. અને પછી શરૂ થઈ એમની ક્રાંતિ યાત્રા. અને શરૂ થયો આ પરાક્રમી પુરુષનો જગતને આંજી દે તેવો ઘટનાના અજ્ઞાનને કારણે, એ ન જાણતો હોવાના કારણે ફરીથી અંગ્રેજોની ચુંગાલમાં પકડાઈ ગયા. એ ઐતિહાસિક ક્ષણ હતી. જો એ દિવસે ના પકડાયો હોત તો ભારતની આઝાદી કહેવાતી અહિંસાથી નહીં, સશસ્ત્ર ક્રાંતિથી આવી હોત અને બહુ વહેલી આવી હોત. એ પછી એમણે અદાલતમાં ચાલેલો જે બનાવટી મુકદ્દમો હતો એમાં આપેલું ઐતિહાસિક બયાન, એમને આપવામાં આવેલી બેવડી જન્મટી, કાળા પાણીની 50 વર્ષનું ગળામાં પાટીઓ લટકાવી એક પ્રકરણ લખતી વખતે હું શબ્દશઃ રડી ગયો છું. જે અત્યાચારો આપણે વર્ણવી શકતા નથી એ એમણે બેઠા છે. જે ત્રાસ આપણે કહી ન શકીએ એ એમણે સહી બતાવ્યો છે. દોસ્તો, સાવરકરજી મને ગમે છે. કારણ નહીં બતાવવું, કારણ મને ગમે છે. મિત્રો, હિન્દુસ્તાનના ઇતિહાસ ઉપર એક અભ્યાસપૂર્ણ નજર નાખશો તો સમજાશે કે શરૂઆતથી જ આ પવિત્ર આર્ય ભૂમિ ઉપર બે મુખ્ય વિચારધારાઓ અને પરસ્પર વિરોધી વિચારધારાઓ એકબીજાને સમાંતર વહેતી રહી છે. એક ગરમ પ્રવાહ અને એક નરમ પ્રવાહ. ભીષ્મ પિતામહ હતા તો સામે વિદુરજી હતા. જો યુધિષ્ઠિર હતા તો સામે ભીમ અને અર્જુન પણ હતા. તિલક મહારાજ હતા તલવાર જેવા તો સામે નરમ દલના ગોખલેજી પણ હતા. વીર સાવરકરજી હતા તો સામે નરમ દલના મહાત્મા ગાંધીજી પણ હતા. અને સરદાર અને સુભાષ હતા તો સામે જવાહરલાલ નહેરુ હતા. 1920 પછીનો સમય એ ગાંધીવાદ અને સાવરકરવાદના સંઘર્ષનો સમય છે આ દેશના ઇતિહાસમાં. ગાંધીજી પાસે સત્ય અને અહિંસાના શસ્ત્રો હતા. સાવરકરજી પાસે હિંમત હતી અને સશસ્ત્ર ક્રાંતિનો નારો હતો. ગાંધીજીએ શિષ્યો બનાવ્યા, સાવરકરજીએ સાથીદારો બનાવ્યા. આ બે વચ્ચેનો તફાવત જગતે જોઈ લીધો કે ગાંધીજીના શિષ્યોમાં ઘણી બધી નકલી નોટો હતી. તે સમય આવ્યો એક પછી એમનાથી છૂટી પડતી ગઈ. સાવરકરજી પાસે બધા રણકતા સિક્કાઓ હતા. એક પણ પોતો રૂપિયો ન હતો. અને છેક સુધી એમને વફાદાર રહ્યા. ગાંધીજીના સત્ય અને અહિંસા ભયંકર રીતે નિષ્ફળ ગયા. 26મી જુલાઈ અમદાવાદમાં આપણે જોયું એ ગાંધીજીની અહિંસાની નિષ્ફળતા છે. કારણ કે અહિંસા માત્ર આપે જ સાચવી, એમની અહિંસા બીજા કોઈ ન સાચવી. અને સાવરકરજીની સશસ્ત્ર ક્રાંતિ કમનસીબે સાવરકરજી જો માર્શલના બંદરે ના પકડાઈ ગયા હોય તો ભારતમાં પણ સફળ થયો અને જગતના ઇતિહાસે સાબિત કર્યું કે એમની સશસ્ત્ર ક્રાંતિ કેટલી લાભદાયક છે અને કેટલી અસરકારક છે. આયર્લેન્ડનો ઇતિહાસ જુઓ, ઇઝરાયલનો ઇતિહાસ જુઓ, ચીન રશિયાની ક્રાંતિ જુઓ. માઓ ત્સે-તુંગે કહ્યું કે સત્તા બંદૂકના લાલચામાંથી આવે છે અને ચીન આઝાદ થયું ચાંગ કાઈ-શેકના નેતૃત્વમાંથી. રશિયામાં લેનિનની ક્રાંતિ, બોલ્શેવિક ક્રાંતિ હિંસક હતી, લાખો લોકો મરી ગયા. ઝારનું શું થયું આપણે જાણીએ છીએ. કેન્યા જેવો નાનો દેશ ફ્રેન્ચ સરકાર સામે લડ્યો, 25 લાખ કેન્યાનો મરી ગયા. સામે માત્ર 10,000 ફ્રેન્ચ સૈનિકો મર્યા અને કેન્યા આઝાદ થયું. જે અંડરગ્રાઉન્ડ ગેરીલા નેતા હતા જોમો કેન્યાટા એ વડાપ્રધાન બને છે. અને ઇઝરાયલનું આંદોલન બધા જાણીએ છીએ કે જે ગેરીલા નેતાઓ ઉપર ત્યાં પણ ઇંગ્લેન્ડની સત્તા હતી, જેમની પર મોસ્ટ વોન્ટેડના વોરંટો હતા, એ બધા જ ખૂંખાર 4 નેતાઓ
આઝાદી પછી ઇઝરાયલના એક પછી એક વડાપ્રધાન થયા. મિત્રો, ભારતને આઝાદી મળી કમનસીબે અને જવાહરલાલ નહેરુ આપણા વડાપ્રધાન થયા. મારે એટલું જ કહેવું છે કે આ દેશના ભાર ઉપર ભારત માતાના કપાળમાં જે લાલ ચાંદલો શોભી રહ્યો છે એ જવાહરલાલ નહેરુના જેકેટમાં શોભતા લાલ ગુલાબમાંથી નથી આવ્યો, સરદાર સુભાષ અને સાવરકરના રક્તી બલિદાનમાં થયેલો છે. વજ્ર કરતા કઠોર હતા સાવરકરજી, ખૂબ કઠોર હતા. ક્યારે એમની આંખમાંથી આંસુ નતા સરતા અને ફૂલ કરતા પણ કોમળ હતા. વીર સાવરકરજી એક તરફ આગની ભઠ્ઠી હતા અને બીજી તરફ આંસુઓનો દરિયો હતા. સાવ નાના હતા બાળવયે અને માતા રાધામાઈનું મૃત્યુ થયું. એક દિવસ નાનકડો બાળક વિનાયક રડતા રડતા પિતાને પૂછે છે કે હવે હું માં કોને કહીશ, હું જીવી નહીં શકું માં વગર. અને પિતાજી એને લઈ અને ઘરમાં જે પૂજા સ્થાન છે ત્યાં માં દુર્ગા ભવાનીનું મંદિર હતું, ત્યાં મૂર્તિ હતી, એમની પાસે દોરી ગયા અને કહ્યું કે બેટા, આજથી તારી માં આ દુર્ગા માં છે. આ જે વિનાયક હતા એ આંસુનો દરિયો હતા. અને પછી 14 વર્ષની ઉંમરે, 14 વર્ષ કરતા બનાવવાનું, કારણ કે તો કિશોરાવસ્થા છે, 12 વર્ષની બાળ ઉંમરે એ જ માં ભવાણીની મૂર્તિ સમક્ષ, દુર્ગા ભવાણીની મૂર્તિ સમક્ષ એ બાળક પ્રતિજ્ઞા લે છે કે મારું આખું જીવન હું તારી સેવામાં અને દેશની સેવામાં સમર્પિત કરું છું. અને જ્યાં માં તને હું વચન આપું છું, પ્રતિજ્ઞા લઉં છું કે તારું ખપ્પર શત્રુના લોહીથી ભરી દઈશ. આ સાવરકરજી એ આગની ભઠ્ઠી હતા. ભાભીનો વિયોગ, એમના ભાભી બહુ પ્રિય હતા, મોટા ભાભી યશુ ભાભી સરસ્વતીજી. અને ભાઈઓ પર વરસતો અત્યાચાર જોઈને સાવરકર ઢીલા પડી જતા. એ આંસુનો દરિયો હતા. અને એ જ સાવરકરજી નાસિકમાં એમના જિંદગીના પહેલા પ્રવચનમાં, કિશોરભાઈની ઉંમરે, એમણે નાસિકમાં જાહેર પ્રવચનમાં એક વાક્ય કહ્યું હતું જે હિન્દુઓએ કાયમ માટે યાદ રાખવા જેવું છે. દરેક હિન્દુના ઘરમાં આ તકતી હોવી જોઈએ જે મણિશંકર યાર પણ હટાવી ન શકે. સાવરકરજીએ કહ્યું હતું માત્ર 14 વર્ષનો છોકરો શું કહી શકે છે હિન્દુઓને કે હે હિન્દુઓ, તમારે જીવતા રહેવું છે તો શત્રુઓને મારતા શીખો. વિલાયતમાં મદનલાલ ઢીંગરા લોર્ડ કર્ઝનની હત્યા કરવામાં જ્યારે પહેલી વાર નિષ્ફળ ગયા ત્યારે બીજી વાર એને આ જ કામ સોંપતી વખતે વીર સાવરકરજીએ કહેલું એમના હાથમાં પિસ્તોલ આપીને કે જો આ વખતે નિષ્ફળ જઈશ તો દુનિયા આખી પડી છે, ગમે ત્યાં તારું મન થાય ત્યાં ચાલુ જજે, મને ફરી વાર તારું ગુનો ન બતાવીશ. કિલ ધેમ ઓલ અને કમ બેક. અને એ જ મદનલાલને જ્યારે ફાંસી થઈ ત્યારે જેલમાં એને મળવા ગયેલા સાવરકરજી ગદગદ હતા. આંસુનો દરિયો હતા. અનેક પ્રસંગો છે. માર્શલ્સના દરિયા કિનારે ફરીથી પકડાઈ ગયા પછી બ્રિટિશ સાર્જન્ટ અને પોલીસો બેડીમાં જકડેલા સાવરકરને કહે છે કે આજે રાતનું અંધારું થવા દે, તને મારી મારીને ઢીલો ઢપ કરી નાખશું. અને સાવરકરજી એને જે જવાબ આપે છે પુસ્તકમાં વાંચવા જેવો છે. સાવરકરજી કહે છે કે મને ખબર છે કે તમે આટલા બધા છો, સશસ્ત્ર છો, હું એકલો છું અને જકડાયેલો છું. મારું શું થશે તમને પણ ખબર છે, મને પણ ખબર છે, પણ તમારું શું થશે તમને ખબર નથી. હું તમને સ્પષ્ટ કહું છું કે મારી ઉપર જે પહેલો હાથ ઉપાડશે એ એક માણસને હું મારી નાખીશ. અને જુઓ કે પોલીસો ડરી ગયા. એમને કહ્યું કે ભાઈ સાહેબ અમે તને નહીં મારીએ, તું પણ ના માર. આંદામાનની જેલમાં આયરિશ જેલર, વરુ જેવો જેલર બારી, એની સાથેના સંવાદો, મિસ્ટર બારીના સંવાદો બહુ આમાં એન્કાઉન્ટર લેખા છે મેં આ પુસ્તકમાં. ખરાબમાં ખરાબ મુશ્કેલી કરવા જ્યારે ગયો બારી, ક્રાંતિવીરો ખોટું કરી રહ્યા છે અને અંગ્રેજો ક્યારેય હારવાના જ નથી અને અમે ક્યારેય દેશ છોડવાના જ નથી તમારો, ત્યારે સાવરકરજી એને કહે છે યાદ રાખો કે 10 બાય 10 ની કોટડીમાં પુરાયેલો 50 વર્ષની સજા પામેલો, કાળા પાણીની સજા પામેલો કેદી એ અંગ્રેજ જેલરને જવાબ આપે છે કે જો આ ચર્ચા કરવી હોય ને તો બે સમાન વ્યક્તિઓ વચ્ચે થઈ શકે. હું કેદી છું ને તમે જેલર છો, આ ચર્ચા ન થઈ શકે. તમારે મારી સાથે ચર્ચા કરવી હોય તો માત્ર એક વખત મને કોટડીમાંથી બહાર કાઢો
અને બારી જતો રહ્યો. શૌકત અલી, ગાંધીજીનું પહેલું પાપ. ગાંધીજીની જાહેર જીવનની શરૂઆત ખિલાફતથી થઈ અને એમાં જે બે અલી ભાઈઓ હતા એમાંથી એક શૌકત અલી કદાવર હતો, જેને આપણે 5 હાથ પૂરો કહીએ, એ સાવરકરજીના ઘરે ગયો તેમને ધમકાવવા માટે. અને એમાં એમણે એક વાક્ય કહીને સાવરકરજીને ચેલેન્જ આપી કે તમે વામનજી છો અને હું વિરાટ છું. તમારી સાથે વૈચારિક દલીલોમાં હું નહીં જીતી શકું, પણ જો તમારામાં હિંમત હોય તો આપણે દ્વંદ્વ યુદ્ધ કરીએ અને હું તમને ચકદી નાખીશ. સાવરકરજીએ કહ્યું કે શિવાજીનું કદ મારા જેટલું હતું અને અફઝલ ખાનનું કદ તારા જેટલું. જિંદગીમાં એક પણ દિવસ એમણે કામ વગર બરબાદ કર્યું નથી. કાળા પાણીની સજા પામતા પહેલા એમણે ક્રાંતિની ધૂણી દખાવી. સેલ્યુલર જેલમાં ગયા પછી ત્યાં રામધૂન બોલાવાને બદલે, સમજી ગયા, ત્યાં રામધૂન બોલાવાને બદલે આખા અંદામાનની સેલ્યુલર જેલમાં 750 કેદીઓ, હિન્દુ કેદીઓ વટલાઈને મુસલમાન થતા હતા. એ બધા રહીમોને પાછા રામ બનાવ્યા. જ્યારે જિંદગીનો સૌથી મહત્વનો તબક્કો રત્નાગીરીમાં સ્થાનબદ્ધ રહ્યા નજરકેદ, ત્યારે તકલીફ ફેરવવાના બદલે કે રેટિયો કાપવાના બદલે એમણે સામાજિક સમરસતાનું કાર્ય કર્યું અને દલિતોનો મંદિર પ્રવેશ કરાવ્યો. જિંદગીમાં એક પણ ક્ષણ માટે એમણે વિદર્ભીઓનું તુષ્ટિકરણ કર્યું નથી. દેશના વિભાજનની દુર્ગંધ સૌથી પહેલા એમને આવી ગઈ હતી. એમણે 1942માં કહ્યું હતું, જ્યારે ગાંધીજીએ હિન્દ છોડો મૂવમેન્ટ ચલાવી, ત્યારે સાવરકરજીએ કહ્યું હતું કે આ હિન્દ છોડોનું આંદોલન ક્યાંક હિન્દ તોડો માટેની શરૂઆત ન બની જાય, અને જે 5 વર્ષ પછી બની ગયું. કાશ્મીર સમસ્યાની સૌથી પહેલી આગાહી એમણે કરી હતી 39માં, નવેમ્બર 39 સાલમાં. ત્યારે હજી ભારતનું વિભાજન થયું નહોતું, પાકિસ્તાન નામનો દેશનો જન્મ થયો નહોતો. ત્યારે આ ચાણક્યને ખબર હતી કે પૃથ્વીના નકશા ઉપર એક લીલી ધરતી કોતરાઈ રહી છે અને એ લોકો કાશ્મીરને નજરમાં રાખવાના છે અને તિબેટ ઉપર ચીન આક્રમણ કરવાનું છે. એ વાતની ગંધ એમને 30ના દાયકામાં આવી ગઈ હતી. આને રાજકારણી કહેવાય, આને રાજનીતિજ્ઞ કહેવાય. વીર સાવરકર મને ગમે છે કારણ કે 2 મુસ્લિમ આગેવાનો જેઓ જીવનમાં ક્યારેય કોઈને ગાંઠતા ન હતા. એક તો શૌકત અલી મેં કહ્યું, અને બીજા કહેવાતા કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણા. આ બંને બદમાશોને કાયમ માટે યાદ રહી જાય એવો બોધપાઠ આ વીર સાવરકરે ભણાવ્યો હતો. નવલકથામાં મોહમ્મદ અલી ઝીણાનું જે પ્રકરણ છે, જેમાં સાવરકરજી એમની જે રેવડી દાણા કરી છે અને એમની જ સ્ટાઇલમાં એમને માર્યા છે, બહુ રસિક પ્રકરણ છે. આ બધા વિશે હું વધુ નથી કહેતો કારણ કે તમે વાંચી શકશો. મિત્રો, આ સમય હિન્દુઓ માટે ખતરનાક છે. મેં કહ્યું પ્રમાણે આપણે ઇતિહાસના એક ઘણા પર ઉભા છીએ. અલ્લામા ઇકબાલ એણે આજથી 60 વર્ષ પહેલા આપણને ચેતવણી આપી હતી કે અગર અભી ન સમજોગે એ હિન્દુસ્તાન વાલો, અગર અભી ન સમજોગે એ હિન્દુસ્તાન વાલો, તમારી દાસ્તા તક ભી ન હોગી દાસ્તાનો મેં. અને હજી આપણે સમજતા નથી. બોમ્બ આપણા ઘર નીચે આવે તો ફૂટેની રાહ જોઈએ છીએ. દુનિયાનો જ્યારે ઇતિહાસ લખાશે ને ત્યારે 2 વસ્તુ લખાશે, એક્સટિંક્ટ, એક તો ડાયનાસોર અને બીજા હિન્દુઓ. બંને વિલુપ્ત જાતિઓ થઈ જશે. 60 વર્ષ પહેલા જે કામ રાહત અલ્લામા ઇકબાલે કરેલું એ અત્યારે ઇન્દોરનો શાયર રાહત ઇન્દોરી કરી રહ્યો છે. રાહત ઇન્દોરી ઉપર એક નજર રાખજો. જે રાષ્ટ્રભક્તો છે, જેમને રાષ્ટ્રની જરા પણ ચિંતા છે, આ માણસ જો ક્યાંય હાથમાં આવી જાય તેના કપડાં ફાડી નાખજો. એની 2 જ પંક્તિઓ તમને કહું છું. ગોધરાકાંડ પછી જે રાઇટ્સ થયા એના માટે એને લખ્યું છે, હમે તો इंसान की मौत मारा है ए गुजरात वालों, हमें तो इंसान की मौत मारा है ए गुजरात वालों, हम तुम्हें कुत्तों की मौत मारेंगे. આ રાહત ઇન્દોરીનો આપણે પડકાર છે. અને ચેનલ ઉપર એક મુશાયરામાં મેં એની ગઝલ સાંભળી છે. અને બીજું, હમણાં
જયપુરના બોમ્બ બ્લાસ્ટ પછી જ્યારે કોઈ સ્ટેટમેન્ટ કર્યું કે જો મુસ્લિમો આતંકવાદીઓને સપોર્ટ આપવા માંગતા હોય અને પાકિસ્તાન તરફી વલણ હોય તો એ લોકોએ હિન્દુસ્તાન છોડી હિજરત કરી અને પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ. ત્યારે રાહત ઇન્દોરીએ પરચક મહેફિલમાં લાખો વિદર્ભીઓની વચ્ચે શરાબમાં ચકચૂર થઈને, મેં ટીવી પર જોયું છે, એટલા માટે હું કહું છું કે માણસ સ્થિર ઉભો રહી શકતો નહોતો. પોતે પડતો હતો અને આપણને પાડવાની વાત કરતો હતો. એને લખ્યું છે કે અબ જો ભી જંગ હોગી यहीं पर होगी, अब जो भी जंग होगी यहीं पर होगी, अब के बाद कोई हिजरत नहीं होगी. मतलब कि हिजरत अभी हिंदुओએ કરવાની છે. મિત્રો, આ બધાની સામે જો ટકવો છે તો અફીણી ઘેનમાંથી જાગવું પડશે. કોઈનું નામ દીધા વગર, કારણ કે રાષ્ટ્રપિતાનું નામ દેવું અને કંઈ પણ કટુ વચન કહેવું એ બંધારણ રીતે ગુનો બને છે. માત્ર બિટવીન ધ લાઇન્સ કહું છું કે પોરબંદરના મોહનને છોડીને મથુરાના મોહનની શિખામણ યાદ રાખજો. પણ હિંસા તમને ક્યારેય નિરાશ નહીં કરે. થોડી વાત ઋણ સ્વીકારવી છે. પુસ્તકના પાના ઉપર તો મેં કેટલાક નામોની નોંધ લીધેલી છે, પણ આ પ્રસંગ આભાર માનવાનો છે અને આભાર માનવો એ આપણી સંસ્કૃતિ છે. આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શૈદા સહેલ નથી. આભાર ભરેલા મસ્તકને ઊંચકવું શૈદા સહેલ નથી. હું આમ તો મસ્તીમાં આવી આકાશ તમામ ટ્રસ્ટીશ્રીઓનો, એમના તમામ કર્મચારીઓનો એટલા માટે સુવર્ણપાત્રનું કામ કર્યું છે. સૌથી વિશેષ આભાર પૂજ્ય શ્રી રમણ કાકાનો, જેમણે મને પ્રકરણ માટે જોઈએ તેટલા પાના આપ્યા અને 30 પ્રકરણોની મર્યાદા નક્કી થઈ હતી, એને બદલે 35 પ્રકરણો માટે લીલી ઝંડી ફરકાવી. અને એ પછી પણ કહ્યું કે શરદભાઈ ભલે 50 પ્રકરણ થાય પણ એટલું યાદ રાખજો, સાધારણનો વિચાર ના કરતા, પુરસ્કારની રકમનો વિચાર ના કરતા, પણ એક જ વાત ધ્યાનમાં રાખજો કે સાવરકરજીના અન્યાય ના થઈ જાય, નવલકથા ટૂંકાવી ના પડે. આભાર વડોદરાના સાવરકર સ્મૃતિ કેન્દ્રનો શ્રી રમેશજી ડાંગે તથા અન્ય મિત્રો, જેમણે નવલકથાના પ્રથમ પ્રકરણથી જ લેખિત પત્ર દ્વારા મને શાબાશી અને આશીર્વાદ પાઠવી હતા. વડોદરાના યુવાન મિત્રો, ચિરાયો અને જીગર હવે મારા માટે મિત્રો નથી, મારા ભાઈઓ બની ગયા. એ લોકોની મહેનત, લગન અને સહકાર વગર આટલો ભવ્ય સમારંભ શક્ય જ ન બન્યો. આભાર સાધારણ લાખો વાચકો, જેમણે પત્રો, ટેલિફોન કોલ્સ અને રૂબરૂ મુલાકાતો દ્વારા મને સતત પ્રોત્સાહન આપ્યા છે. એમાં ગાંધીધામ કચ્છના ડોક્ટરોથી માંડીને કલોલના પ્રવીણભાઈ સુધીના તથા બનાસકાંઠાના ડોક્ટર ભારમલ પટેલથી માંડીને વડોદરાના તમામ મિત્રોનો સમાવેશ થાય છે. આ બધાને એટલું જ કહું છું કે એહસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો. કેટલીક અંગત વાત, બહુ નાજુક વાત છે. મિત્રો, ખૂબ મહેનત કરીને આ નવલકથા લખી છે. દિવસનું કામ રખડાવીને અને રાતોની ઊંઘ વેચીને નવલકથા લખી છે. કલમમાં તેજાબ, દિમાગમાં ખૂન અને આંખોમાં આંસુ ભરીને નવલકથા લખી છે. છાતીમાં સાવરકર માટેનો પ્રેમ અને વિચારોમાં વતન ભક્તિ ભરીને નવલકથા લખી છે. મને લખવાની તડપ હતી માટે લખી છે, તમને વાંચવાની ઝંખના હતી માટે લખી છે. આ પુસ્તક બહાર કાઉન્ટર ઉપર વેચાણ માટે મૂકેલું છે, કારણ કે ઘણા બધા મિત્રોનો બલ્કમાં ઓર્ડર મળી ગયો છે. અમારે 30 નકલ જોઈએ, 50 નકલ જોઈએ, 10 નકલ જોઈએ. કુલ 5000 નકલો છાપી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ પુસ્તક મોટામાં મોટો પ્રખ્યાત લોકપ્રિય લેખક હોય તો પણ હવે એની 1000 નકલો છાપવાનો રિવાજ છે. આ પુસ્તકની 5000 નકલો પ્રકાશિત થઈ, એમાંથી 4000 ખપી ગઈ છે. સાધના સામયિકે ખરીદી લીધી છે. એમના જે આજીવન લવાજમ ભરનારા સભ્યો છે એમને ભેટ પુસ્તક રૂપે આપવા માટે. અને બહુ ખાનગી વાત જાહેર કરું છું કે પુસ્તકની મૂળ કિંમત 300 રૂપિયા છે અને પ્રકાશનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જાણે છે કે કોઈ પણ પુસ્તકની છાપેલી કિંમત હોય એના કરતાં એની પડતર કિંમત 50% હોય છે, બાકીનો 50%
એટલે કે 100% નફો હોય છે. અને 150 રૂપિયા એ પડતર કિંમત છે, 150 રૂપિયા નફો છે. પ્રકાશક બાબુભાઈ શાહ જે જૈન છે એટલે મહાવીરના આરાધક કહેવાય, પણ એ મહાવીર જેટલા આ વીરના પણ આરાધક. એ પછી જ્યારે આ કાર્યક્રમ માટે બહાર નકલો ગોઠવવાની હતી ત્યારે એમણે મને કહ્યું કે અહીંયા પણ હું આજના દિવસ પૂરતા હું 150 રૂપિયામાં આપીશ. મેં એમને કાનમાં કહ્યું કે બાબુભાઈ આવો ખોટનો વેચો ના કરો. વિમોચનના દિવસે સામાન્ય રીતે રિવાજ છે કે 20% ડિસ્કાઉન્ટ પ્રકાશકો આપતા હોય છે એ દિવસ પૂરતા. મેં જો તમે આ પુસ્તકની કિંમત 250 રૂપિયા રાખી શકો તો તમને 2 પૈસાની કમાણી થશે. બાબુ કાકાએ મારા જવાબના બદલામાં જવાબ આપ્યો. સવાલ પૂછ્યો રાધા કે આ દેશની આઝાદી માટે પોતાની જુવાની કુરબાન કરનાર વીર સાવરકરને કઈ કમાણી થઈ હતી? મારી પાસે એમના સવાલનો કોઈ જવાબ નહોતો, પણ જે જવાબ છે એનું પરિણામ કાઉન્ટર ઉપર મોજૂદ છે. 300 રૂપિયાનું પુસ્તક 150 રૂપિયામાં મળશે. મિત્રો, અંતમાં હું એક જ વાત કહીશ કે મને માત્ર પુસ્તક લખતા આવડે છે. મને શ્રદ્ધા છે કે આ પુસ્તક ખપી જશે, 100% શ્રદ્ધા છે, અને કદાચ 1 મહિનાની અંદર આની બીજી આવૃત્તિ કરવી પડશે. એટલા માટે કે જે સિંહ પુરુષનું જીવન દેશ માટે ખપી ગયું હોય એની જીવન કથા ન ખપે, જરૂર ખપશે. અંતમાં મારે ડોક્ટર અલ્લામા ઇકબાલનો જે આપણને પડકાર હતો, જે ચેતવણી હતી કે અભી ન સમજોગે એ હિન્દુસ્તાન લો તમારી દાસ્તા તક ન હોગી દાસ્તાનો મેં, એનો જવાબ મારે એમની જ 2 પંક્તિથી આપવો છે कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. આ આતંકવાદીઓ તો આજકાલના છે. અહીંયા તો સદીઓથી આક્રમણો થયા છે. અંગ્રેજોનું, મોગલોનું બધા પછી આવ્યા. અમારી ઉપર લશ્કરી આક્રમણો થયા છે, અમારી ઉપર સાંસ્કૃતિક આક્રમણો થયા છે, પણ અમે ટકી ગયા છીએ. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. આભાર. એ જ તર્જ પર આજે એમ કેવું ખોટું નહીં થાય કે વીર સાવરકરને શરદ ઠાકર મળ્યા. ડોક્ટર સાહેબ અનેક વખત ફોન પર કહેતા કે એક વાતનો વસવસો કાયમ રહી જશે, અને તે કે વીર સાવરકરજીને હું જીવતે જીવ જોઈ ન શક્યો. જેમના વિશે હમણાં સુધી સાંભળ્યું એમને હવે સાંભળીએ તો કેવું. તેમના ભાષણની તેમજ તેમની અંતિમ યાત્રાની કેટલીક ફૂટેજીસ જે 10 મિનિટ માત્ર લેશે આપની, એ ફૂટેજીસ આપણે અહીં શ્રી હરીન્દ્ર શ્રીવાસ્તવ અને ઉદય માહુરકર તથા ભાઈ શ્રી પરિતોષ ઘોડે અને કૌસ્તુભ પંડિતના સહયોગથી બતાવવા જઈ રહ્યા છે. આ ચલચિત્ર પછી વંદે માતરમ જયદીપ બેરે કરાવશે. વિનંતી છે પ્રેક્ષકોને કે વંદે માતરમ પૂરું થાય પછી જ આ ઓડિટોરિયમ છોડે. ઉપરાંત ઘોષણા કેટલીક કરવાની છે કે સમન્વય ફાઉન્ડેશનની પત્રિકા અને પરિચય પત્ર આપને અહીં વેચેલ છે, તો એ બાયોડેટા ભરીને આપ સૌ બહાર મૂકેલ ડ્રોપ બોક્સમાં એ મૂકશો, જેથી આગામી આવા જ સુંદર કાર્યક્રમોમાં આપને બોલાવવું સરળ થઈ પડે. સાચર કમિટીનું સત્ય આ વિષય પર માનનીય રાકેશ સિન્હાજીનું વક્તવ્ય 4 સપ્ટેમ્બર ગુરુવાર સાંજે 6:30 વાગે ટેકનોલોજી ફેકલ્ટીના ઓડિટોરિયમ ખાતે છે. તો આપ સૌ રાષ્ટ્રભક્ત જનતાને ત્યાં ઉપસ્થિત રહેવા વિનંતી છે.